તો બીજી તરફ વડોદરા સ્થાયી સમિતિમાં 30માંથી 29 કામો મંજૂર। આજરોજ મળી હતી વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્થાયી સમિતિની બેઠક। 30 કામોની દરખાસ્ત કમિશનર તરફથી મૂકવામાં આવી હતી। ચર્ચાના અંતે તમામ 29 કામોને મંજૂરી આપવામાં આવી। આજની સ્થાયી સમિતિમાં 30 દરખાસ્તો ચડાવવામાં આવી હતી, જેમાં 167ની દરખાસ્ત જાણમાં લીધી અને બાકીની 29 દરખાસ્તો મંજૂર કરવામાં આવી છે। આ 29 દરખાસ્તોમાંથી 12 દરખાસ્તો એક્સટેન્શનના કામની હતી। કામની વાત કરીએ તો પશ્ચિમ ઝોનમાં વોર્ડ નંબર 12માં અકોટા વિસ્તારમાં આવેલા અલકા કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટીમાં નવીન ડ્રેનેજ નળિકા નાખવાનું જે કામ છે એ 4% વધુ મુજબ 32,75,201 રૂપિયાના કામને મંજૂરી આપવામાં આવી છે। વોર્ડ નંબર 10માં અક્ષર જીઓનથી દર્શનમ 4 રસ્તા સુધી ટીપી રોડની ધારે નવીન વરસાદી ગટર પાઇપલાઇન નાખવાનું જે કામ હતું 9% ઓછા મુજબ 24,12,250 રૂપિયા વત્તા GSTના ભાવપત્રકને મંજૂરી આપવામાં આવી છે। દક્ષિણ ઝોનની કચેરી દ્વારા વોર્ડ નંબર 16માં સોમા તળાવ વોરા શોરૂમની સામે સુંદરમ પાસેથી પસાર થતી 12 મીટરના ટીપી રોડ પર નવીન વરસાદી ગટર લાઇન નાખવાનું કામ તથા કાચો પાકો રોડ કરવાનું જે કામ છે એ 27.99% ઓછા મુજબ 24,51,872 રૂપિયા વત્તા GSTના ભાવપત્રકને મંજૂરી આપવામાં આવી છે। રોડ પ્રોજેક્ટ શાખા દ્વારા દક્ષિણ ઝોનમાં 35 કરોડની નાણાકીય મર્યાદા વાર્ષિક ઇજારો હતો, જેમાં કાચો પાકો સેન્ટ્રલ ડિવાઈડર DBM, BC લિક્વિડ સિલકોટ તથા વરસાદી ગટર નાખવાનું જે કામ હતું, જેમાં 20 કરોડની નાણાકીય મર્યાદાનો વધારો માગવામાં આવ્યો હતો, જે ગ્રાન્ટની અવેલેબિલિટી હોવાથી વહેલી તકે કામ પૂર્ણ થાય એ માટે એક્સટેન્ડ કરવામાં આવે છે। રોડ પ્રોજેક્ટ શાખાની કામગીરી માટે ડ્રમ મિક્સ પ્લાન્ટના SITCના કામે 2.5% ઓછા પ્રમાણે 2,29,62,629ના કામે જે ડ્રમ મિક્સ પ્લાન્ટ ચલાવવાનો છે એ કામને મંજૂરી આપવામાં આવી છે। ઉંડેરામાં મસાણી માતાના મંદિરથી કૃષ્ણનગર થઈને રેલવે ટ્રેક સુધી 24 અને 18 મીટરનો રસ્તો બનાવવાના કામે 8.90% ઓછા મુજબ 12.89 કરોડના રોડ કે જે RCCનો રોડ બનાવવાનો છે જેને મંજૂરી આપવામાં આવે છે। રોડ પ્રોજેક્ટ શાખા દ્વારા દક્ષિણ ઝોનના વાર્ષિક ઇજારાથી 2.5 કરોડની મર્યાદામાં ફૂટપાથ સર્વિસ ટ્રેક તેમજ પાર્કિંગ માટે પ્યોર બ્લોકથી પેવિંગ કરવાનું જે કામ છે, જેમાં 2.5 કરોડના ઇજારામાં બીજો 1.5 કરોડનો ઇજારો આપવામાં આવે છે તથા 6 મહિનાની મહત્તમ સમય મર્યાદામાં વધારો કરવામાં આવ્યો છે। આ સમય મર્યાદા દરમિયાન તાત્કાલિક અસરથી ટેન્ડરિંગ પ્રોસેસ કરવાની રહેશે।